₹17 લાખ માટે વેપારીને કિડનેપ કરનાર રાજકોટના 5 ઝડપાયા। અમરોલી સ્વીટ હોમ રેસિડેન્સીમાં રહેતા અને રાખડીનો ધંધો કરતા 35 વર્ષીય યોગેશ પ્રવીણચંદ્ર ગઢિયાએ 8મી મે રાત્રિના કાર લઈને ઘરે જતા હતા। સોસાયટીના ગેટ પાસે કાર પાર્ક કરીને વેપારી ઘરે જતા હતા। તે વેળાએ 5 જણા પહેલા યોગેશ સાથે રૂપિયાની લેતી દેતી બાબતે માર મારવા લાગ્યા હતા। યોગેશના પિતા પ્રવીણચંદ્ર ગઢિયા પુત્રને બચાવવા વચ્ચે પડ્યા, પણ છતાં પાંચે તેને પકડીને કારમાં લઈને ભાગી ગયા હતા। યોગેશને રાજકોટ લઈ જવાની ફિરાકમાં હતા। જોકે વેપારીના પરિવારે 100 નંબર પર કંટ્રોલમાં ફોન કરતા પોલીસે 24 મિનિટમાં તમામ 5ને 10 કિમીના અંતરે સાયણ કેનાલ રોડથી દબોચી લઈને મુક્ત કરાવ્યા હતા। રાજકોટના હોલસેલ વેપારી પ્રવીણ ગેટિયા પાસેથી અમરોલીના યોગેશ ગઢિયાએ 8 મહિના પહેલા 42 લાખની રાખડી લીધી હતી। 17 લાખ યોગેશ પાસેથી લેવાના બાકી હતા। આ રકમ ન આપતા અપહરણ કર્યું હતું। પોલીસે હોલસેલ વેપારી પ્રવીણ કાંજી ગેટિયા, પૂજન બિપિત હાંસલિયા અને જસ્મીન હરીન ગેટિયા અને રાજધીરાજ માકડિયાની ધરપકડ કરીને ક્રિયાટા કબજે લીધી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। જી આ કામે હકીકત એવી છે કે ગઈકાલ તારીખ 8/5/2024ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોસ પાસે સ્વીટ હોમ રેસિડેન્સી આવેલી છે। ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો। એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને 5 ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ, અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આજે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા, જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી, જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો, જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતાં આ કામે જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડેલ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।